વાગરાના મુલેર ખાતે હત્યાનો પ્રયાસ કરનાર આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી। વાગરા પોલીસ મથકમાં 15મી ફેબ્રુઆરીએ વાગરાના મુલેર ગામે ધંધાકીય અદાવતે ત્રિપુટીએ મકસૂદ પટેલ ઉપર ગાડી ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કરી ગાડીમાંથી નીકળી સુફિયાન ગઢ અને હનીફ ગઢ તથા સબ્બીર નાઓએ તેઓને માર મારી હત્યા કરવાના પ્રયાસો કરી ફ્રેક્ચર કરી માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। આ હત્યાના પ્રયાસ અંગેનો ગુનો દાખલ કર્યા બાદ તેની કાર્યવાહી કરવામાં આવી હતી। આ ત્રિપુટી હાલ સબ જેલમાં હોય અને હત્યાના પ્રયાસમાં વપરાયેલી ગાડીમાં હનીફ ગઢ સાથે બેઠેલા સુફિયાન ગઢ હાલમાં સબ જેલમાં હોય અને તેઓએ રેગ્યુલર જામીન મેળવવા માટે ભરૂચ નામદાર 5મા એડિશનલ સેશન કોર્ટમાં જામીન અરજી મૂકતા સરકાર તરફે વકીલ જે પરમારે ધારદાર દલીલો અને ઉપલી કોર્ટમાં વિવિધ જજમેન્ટો મૂકી ધારદાર દલીલો કરવામાં આવી હતી। સાથે અરજદાર પક્ષે પણ વકીલ હબીબ વોરાએ પણ ઈજાગ્રસ્તનું સોગંદનામું રજૂ કરેલ અને જેમાં આક્ષેપ કરેલ કે આરોપીઓને જામીન મળે તો તેમનું અને તેમના પરિવારના જીવના માથે જોખમ હોય અને ત્રિપુટી જનૂની સ્વભાવની હોય અને સામાન્ય બાબતે હત્યા કરવા સુધીના પ્રયાસો કરે છે, જે બાબતને ગંભીર હોય તેને ધ્યાનમાં રાખીને તેઓને જામીન આપવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી હતી। વકીલે દસ્તાવેજી પુરાવા સાથે દલીલો રજૂ કરતા આખરે નામદાર કોર્ટના ન્યાયાધીશ પિંકલ સોનીએ પણ જામીન અરજી આરોપીઓની ફગાવી દેતા સાચા અર્થમાં ત્રિપુટી સામે કાયદાનો બોધપાઠ સમાન હોવાનું માનવામાં આવી રહ્યું છે।